નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આ વિડીયોમાં આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 5 ગરીબી જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આપણે આ ચેનલ ઉપર ધોરણ 12ના તમામ વિષયના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેમાં જોડાઈ જશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહેશે। તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। નંબર 1, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરી છે? તો જવાબ આવશે અ 2400। નંબર 2, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો જવાબ આવશે ક 1000। નંબર 3, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? ગોવા। નંબર 4, વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? ઓડિશા। નંબર 5, ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે? 15.2। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 12ના સ્વાધ્યાયના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક અહીં મેળવી શકો છો। અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી અને PDF અને બુક બંને મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। નંબર 1, ગરીબી રેખા એટલે શું? તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। નંબર 2, સાપેક્ષ ગરીબીનો અર્થ લખો। તો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય છે। નંબર 3, તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે। નંબર 4, સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથોની રચના, લોરેન્જ વર્ગની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોને ટૂંકમાં જવાબ આપો। નંબર 1, ગરીબીનો આવક અભિગમ સમજાવો। તો જોઈએ, ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર વર્ગ ગરીબી કહેવાય। આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક એવી અભાવની સ્થિતિ છે। ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવાય છે। આ અભિગમ મુજબ ફક્ત અપૂરતા ખોરાકને જ ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે, પરંતુ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, એ આ અભિગમની મર્યાદા છે। નંબર 2, ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો, જે તમને અહીં સમજાવી અને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી નંબર 3ની અંદર છે ગરીબી રેખાની મર્યાદા જણાવો। તો અહીં તમને ગરીબી રેખાની મર્યાદા પણ સમજાવી અને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 4, ભારતમાં નિક્ષેપણ ગરીબીનું પ્રમાણ કેટલું છે? જે નિક્ષેપણ ગરીબીનું પ્રમાણ અહીં તમને દર્શાવેલું છે ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે, તે પણ અહીં આપેલ છે। નંબર 5, પાણીનું સ્વાસ્થ્ય
પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્ત્વ સમજાવો. તે પણ અહીં તમને સમજાવી અને બતાવેલ છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. નંબર 1, ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. તો ગરીબી માટેના આર્થિક કારણો નીચે મુજબ છે. નંબર 1, શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો અહીં તમને આપેલ છે. ત્યાર પછી નંબર 2, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ત્યાર પછી નંબર 3, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તે પણ અહીં તમને આપેલ છે. નંબર 4, ઝડપથી વધતા ભાવો. ત્યાર પછી નંબર 5, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ત્યાર પછી સવાલ નંબર 2 જોઈએ તો કે ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો. તો ગરીબી નિવારણ માટેના રોજગાર કાર્યલક્ષી આપણે સમજાવવાના છે. તો ચાલો આપણે જોઈએ. તો પહેલું આપેલું છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, જે તમને સમજાવીને બતાવેલ છે. ત્યાર પછી નંબર 2માં છે સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. ત્યાર પછી છે વેતન રોજગારી કાર્યક્રમો. તો વેતન રોજગારીના કાર્યક્રમો છે તેમાં કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે? તો કે નંબર 1, જવાહર રોજગાર યોજના, જે તમને અહીં સમજાવેલ છે. ત્યાર પછી નંબર 2, રોજગારી બાંયધરી યોજના. નંબર 3, પ્રધાનમંત્રી રોજગાર યોજના. નંબર 4, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન. ચાલો ત્યાર પછી જોઈએ સવાલ નંબર 3, ગરીબીના સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો ચર્ચો. તો ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો નીચે મુજબ છે. પહેલો, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર અહીં તમને આપેલ છે, જે તમે જોઈ શકો છો. નંબર 2, તબીબી સગવડો. ત્યાર પછી નંબર 3, પીવાનું પાણી. નંબર 4, શૌચાલયની સુવિધા. ત્યાર પછી સવાલ નંબર 4 જોઈએ, ગરીબીનું સ્વરૂપ સમજાવો. તો ગરીબીનો ખ્યાલ ગુણાત્મક હોવાથી તેની વ્યાખ્યા આપવાનું મુશ્કેલ છે. ગરીબીનો અર્થ સમજાવવા માટે ગરીબી અંગેના 2 ખ્યાલો સમજાવવા જરૂરી છે. પહેલું, નિક્ષેપ ગરીબી, નિરપેક્ષ ગરીબી, અને નંબર 2, સાપેક્ષ ગરીબી. તો પહેલું અહીં તમને આપેલું છે નિરપેક્ષ ગરીબી, જે તમે અહીં જોઈ શકો છો. નિરપેક્ષ ગરીબી વિશે. ત્યાર પછી આપણે નંબર 2 જોઈશું સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી વિશે પણ અહીં તમને કેટલીક માહિતી આપેલી છે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ સવાલ નંબર 5, ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં સમજાવો. તો જોઈએ આપણે તેમાં પણ કેટલાક કાર્યક્રમો નીચે મુજબ આપેલ છે. તો અટલ પેન્શન યોજના, જે તમને અહીં આપેલ છે. ત્યાર પછી નંબર 2 છે જીવન જ્યોતિ વીમા યોજના. નંબર 3 છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના તમામ વિષયની સ્વ અધ્યયન પોથીની PDF અને બુક તમે મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. નંબર 1, ગરીબી એટલે શું? ગરીબીના નિર્દેશકો સમજાવો. તો આપણે જોઈએ ગરીબી એટલે શું અને ગરીબીના નિર્દેશકો અહીં તમને આપેલા છે. પહેલું, ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી. ત્યાર પછી નંબર 2, ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. તેમની અંદર ગરીબીના નિર્દેશકો. તેમાં નંબર 1, નીચું માથાદીઠ વપરાશી ખર્ચ, જે તમને અહીં આપેલ છે. ત્યાર પછી નંબર 2, કુપોષણનું પ્રમાણ. ત્યાર પછી નંબર 3, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો અપેક્ષિત આયુષ્ય વિશે અહીં તમને વિગતવાર સમજાવેલું છે. ત્યાર પછી તેમની નીચે આપેલું છે બાળ મૃત્યુ દર.
નંબર 4 તબીબી સગવડો. નંબર 5 પીવાનું પાણી. અને નંબર 6 શૌચાલયની સુવિધા. ત્યાર પછી નંબર 7 રહેઠાણ. નંબર 8 વીજળીનો વપરાશ. નંબર 9 શિક્ષણ. અને નંબર 10 આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. નંબર 11 બેરોજગારીનો ઊંચો દર. ત્યાર પછી સવાલ નંબર 2 જોઈએ. ગરીબીનું સ્વરૂપ દર્શાવે ગરીબીના કારણો ચર્ચો. પહેલું નિરપેક્ષ ગરીબી, જે તમને અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે નંબર 2 જોઈએ સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબીની પણ કેટલીક માહિતી અહીં તમને આપેલી છે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમાં ગરીબીના કારણો. નંબર 1 ઐતિહાસિક કારણો. અહીં કારણો નીચે મુજબ તમને આપેલો છે. પેલું આપેલું છે ઐતિહાસિક કારણો, તેમની પણ વિગતવાર અહીં માહિતી તમને દર્શાવેલી છે. નંબર 2 ગ્રામીણ ગરીબીના કારણો, તેમાં કુદરતી પરિબળો, તેમની પણ માહિતી અહીં આપેલી છે. ત્યાર પછી વસ્તી વિષયક પરિબળો. નંબર 3 આર્થિક કારણો. તો નંબર 1 શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. નંબર 2 જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. નંબર 3 નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. નંબર 4 ઝડપથી વધતા ભાવો. નંબર 5 બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તેમાં નંબર 1 ઐતિહાસિક કારણો. ત્યાર પછી નંબર 2 ગ્રામીણ ગરીબીના કારણો, કુદરતી પરિબળો, જે તમને અહીં આપેલ છે. નંબર 2 વસ્તી વિષયક પરિબળો. નંબર 3 આર્થિક કારણો, તેમાં નંબર 1 શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. નંબર 2 જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. નંબર 3 નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. નંબર 4 ઝડપથી વધતા ભાવો. નંબર 5 બેરોજગારીનું ઊંચું પ્રમાણ. નંબર 4 સામાજિક કારણો, તેની અંદર નંબર 1 શિક્ષણનું નીચું સ્તર. નંબર 2 લૈંગિક અસમાનતા. નંબર 5 અન્ય કારણો, તેમની અંદર યુદ્ધ. ત્યાર પછી સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક, જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે, જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો મેળવી શકો છો. નંબર 3 સવાલ નંબર 3 જોઈએ. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો. નંબર 1 ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. નંબર 2 નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. નંબર 3 અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. નંબર 4 યોગ્ય કર નીતિનો ઉપયોગ. નંબર 5 માનવ મૂડીરોકાણમાં વધારો. નંબર 6 વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. નંબર 7 રોજગારલક્ષી કાર્યક્રમો. તેમની અંદર નંબર 1 સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. નંબર 2 સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના. તેમાં વેતન રોજગારી કાર્યક્રમો. નંબર 1 જવાહર રોજગાર યોજના. નંબર 2 રોજગારી બાંયધરી યોજના. નંબર 3 પ્રધાનમંત્રી રોજગાર યોજના. નંબર 4 રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાનૂન.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પાઠ નંબર 6ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. પાઠ નંબર 5ના સ્વાધ્યાયના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. પાઠ નંબર 6ના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.